એકવાર ચાતુર્માસ દરમિયાન કેટલાક મહાન વેદાંત બ્રાહ્મણો એક આશ્રમની મુલાકાતે ગયા. એક ગરીબ દાસી શૂદ્ર સ્ત્રી ત્યાં સેવા કરતી હતી, જેનો પુત્ર ફક્ત 5 વર્ષનો નારદ હતો. પિતા વિના, શિક્ષણ વિના, ફક્ત સેવા. યુવાન નારદ બ્રાહ્મણોના વાસણો ધોતા, તેમના પલંગ સાફ કરતા અને તેમની છાયામાં રહેતા. બ્રાહ્મણોની કૃપાથી નારદે તેમનો પ્રસાદ, ધોવાનું પાણી, પીધો. આનાથી તેમના બધા પાપો ધોવાઈ ગયા, તેમનું હૃદય શુદ્ધ થયું. પછી તેમણે ભગવાન હરિનો મહિમા ભાગવત કથા સાંભળ્યો. ધીમે ધીમે વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તેમણે ભક્તિનો સ્વાદ ચાખ્યો. તેઓ સમજી ગયા, હું અને ભગવાન બંને નિરાકાર છીએ, આ માયાનું જાળું છે. ચાતુર્માસના અંતે બ્રાહ્મણો તેમને આશીર્વાદ આપતા ચાલ્યા ગયા. એક રાત્રે તેમની માતાને સાપે કરડ્યું અને તેમનું મૃત્યુ થયું. યુવાન નારદ દુઃખી ન થયા. તેઓ સમજી ગયા કે આ ભગવાનનો ખેલ છે. તેઓ જંગલમાં ગયા અને તપસ્યા કરી. તેમને મનમાં ભગવાન વિષ્ણુનું સ્વરૂપ યાદ આવ્યું. તપસ્યા સફળ થઈ. ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને તેમના માથા પર હાથ મૂક્યો. તું ભક્તિનો મહાસાગર બનીશ, પણ તું હજુ સુધી મારી પૂર્ણ લીલા, તારા ભૂતકાળના પાપોનું પરિણામ જોઈ શકશે નહીં. નારદે કહ્યું, ઠીક છે પ્રભુ. તેના આગલા જન્મમાં તે બ્રહ્માના પુત્ર ગંધર્વ બન્યા અને સંગીત શીખ્યા. પછી તે અમર નારદ મુનિ બન્યા, સ્વર્ગનો ભટકનાર, ભગવાનનો સંદેશવાહક.